નમસ્તે, મારું નામ દામોદર ચામુડિયા, શ્રી મહાવીર માછીમાર સહકારી મંડળીના પ્રમુખ છું હું. ઓરિસ્સામાં ભુવનેશ્વરમાં લેટર ઓફ ઓથોરાઇઝેશન ઇસ્યુ કરવાનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ભારત સરકારના ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા, જેમાં આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ દ્વારા કોસ્ટલ સ્ટેટ્સમાંથી આપણા ભારતના કોસ્ટલ સ્ટેટ્સમાંથી એક કોઓપરેટિવ સોસાયટીના મેમ્બરને, બોટ ઓનરને લેટર ઓફ ઓથોરાઇઝેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાંથી અમારી શ્રી મહાવીર મંડળીના કોઓપરેટિવ મેમ્બર તરીકે મને એક લેટર ઓફ ઓથોરાઇઝેશન એવોર્ડ ઇસ્યુ કરવામાં આવ્યો છે. આ લેટર ઓફ ઓથોરાઇઝેશન LOA નો મિનિંગ એવો થાય છે, ભારત સરકાર ઇન્ટરનેશનલ વોટર્સ જે 200 નોટિકલ માઇલ બહારનો દરિયો જે હાઈસીઝ કહેવામાં આવે છે, એમાં ભારત દેશના માછીમારો ત્યાં જઈ અને ફિશિંગ કરે, માછલા પકડી અને એ ફિશને મોટી બોટ બનાવી એમાં લઈ અને કોઈ પણ અન્ય દેશમાં અંદર ત્યાં જઈને અનલોડ કરી શકશે. એક્સપોર્ટ આ ભારત દેશનો એક્સપોર્ટ્સ માનવામાં આવશે. તો આ આવતા માછીમારના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ લાભકારી નિર્ણય છે. આજની તારીખમાં ત્યાં મોટા મોટા વિદેશી જહાજો ફિશિંગ કરે છે ઇન્ટરનેશનલ વોટર્સમાં, ત્યાં આપણે પણ જઈ શકશું, ફિશિંગ કરી શકશું અને એ માલને જે તે દેશમાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં અનલોડ કરી એને ભારતનો એક્સપોર્ટ્સ ગણાવી શકશું. તો આ નિર્ણય બદલ, આ પહેલ બદલ હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો અને આપણા ફિશરીઝ મિનિસ્ટર શ્રીનો ખૂબ ખૂબ આ માછીમારોના હિતાર્થી નિર્ણય માટે આભાર માનું છું.